કાકી ક્યાં છે કાકી? એ શાકભાજી લેવા ગઈ છે અને આટલા દિવસ એની સાથે રહીને મને એક બ્રહ્મ જ્ઞાન થયું છે. શું? કે વાઈફને તમે સવારે પૈસા આપો ને અને સાંજે હિસાબ માંગો ને, તમને ખબર પડી જશે કે ભ્રષ્ટાચાર ખાલી નેતાઓ કરે છે એવું નથી. હવે તું મને કે દરેક કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, એક મસ્ત ફિલોસોફિકલ વાત કહી દઉં. એમ? જ્યાં સુધી આપણે જીવીએ છે ને, ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે. સાચી વાત છે. દેશભરમાં દારૂની દુકાનો બંધ છે એટલે પત્ની ખુશ, અને સાડી જ્વેલરીની દુકાનો બંધ છે એટલે પતિ ખુશ. આમ ખુશીનો માહોલ છવાઈ ગયો જ નહીં? હોશિયારી ના મારો ને. અરે શું, સ્કોચ ની જગ્યાએ સ્કોચ બ્રાઇટ આવી ગયું છે હાથમાં. ધોયા કરો વાસણ. બીજું ઓય કઈ નહીં ગીતા પર સામે રિપ્લાયમાં હાય લખ્યું, પણ હવે કોઈ રિપ્લાય નથી આવતો. એવું જ હોય. કેવું? આવા બે ટાઈપના માણસ હોય. એક તો આમ તમને હાય લખે ને પછી ગાયબ થઈ જાય, અને બીજા બાય લખ્યા પછી 2 કલાક વાત કરે. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ ઓ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર મારી દીધો તો ચાલે યાર. એમને બસ તો હવે જો નહીં બોલો. મારા છે ને તારા જેવો એકદમ ક્યુટ છોકરો જોઈએ છે. હા, તું બનીશ મારો બોયફ્રેન્ડ? બની તો જવું, પણ મારે બી ક્યુટ છોકરી જોઈએ ને. બસ હવે, ધીસ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. ઓકે, શરીર જાડું હોવું એ મારા ખાનદાનમાં ચાલતું આવ્યું છે. ખાનદાનમાં ચાલતું આવ્યું છે એમ ના બોલ. તારા ખાનદાનમાં કોઈ ચાલતું જ નથી એટલા માટે આવ્યું છે એમ બોલ. બ્રાન્ડ નહીં કરવાનું, વસ્તુનો ઉપયોગ જોવાનો, એની કિંમત નહીં. તલવારથી શર્ટનું બટન ના સિવાયલા. હા, પણ હવે ઉભા પર્વત પર જઈને તું બેસી શકે, પણ ઊભી સોય પર ના બેસાય. કાકા તમે શું યાર? દરેક એની જગ્યાએ ઉપયોગી છે, બ્રાન્ડ હોય કે ના હોય. તું 10 રૂપિયાના મૂળા ચાવી જાય ને તો 1000 રૂપિયાના પરફ્યુમની પત્તર ફાટી જાય. સમજો? બરાબર છે કાકા, બરાબર છે. હવે તો છોકરાઓ એકદમ આમ ખુશી સ્કૂલે જાય છે. અમારો તો ઢસડીને સ્કૂલે લઈ આવતા હતા બધાને. બાળપણમાં સૌથી વધારે દુઃખ ક્યારે થતું હતું ખબર? જરા આખી રાત વરસાદ પડ્યો હોય અને સ્કૂલે જવાના ટાઈમે બંધ થઈ ગયો હોય. અરે મારે પણ સેમ આવું થતું હતું. પછી એક્ઝામ આવે એટલે આમ બધા મૂર્જાઈ ગયા હોય એમ. પણ એ એક પરમ સત્ય શું છે તને ખબર? શું? એક્ઝામ અને લગન બીજા ના હોય ને તો જ મજા આવે. એવું તો પાછું ઘરે કોક છોકરો મોબાઈલ પર એવું બોલે ને, હેલો, હા, ના અવાજ નથી આવતો, હા 1 મિનિટ બહાર જઈને વાત કરું, આવું કંઈક બોલે ને એટલે સમજી જ જવાનું કે ભવિષ્યની ઘરની વહુનો ફોન છે. ચાલ હવે. સ્વેટર હોય ને એને 3 ભાગમાં કાપી નાખ્યું. સ્વેટર કાપી કાઢ્યું તે? સાંભળો જ ખરા. અને સ્વેટરના ટુકડા 3 પંખાની પાંખ પર લપેટી દીધા. હવે તમે જોજો ગરમ હવા આવશે. બે તારી હમણાં બે તું આવું બધું ના કરલી. ક્રિએટિવિટી. ચાલ ફોન હતો, ભાઈબંધને માર્યો. પપ્પા મમ્મી? ના પોલીસ વાળાએ બહાર. હા તો એમને જ કહું છું પપ્પા મમ્મી. હે? એ લોકો અત્યારે પપ્પા મમ્મીની જેમ જ આપણને હાચવે છે, ધ્યાન રાખે, ખાવાનું ખવડાવે, ના સમજે ટોકે. હું હમણાં મોટી 20,000ની લૂમ લઈ આવવાની, 10:30 સુધી ટેટા ફૂટ્યા કરે ની માને. એ તો બરાબર છે. હું કરવાનું યાર પણ તહેવારમાં બીજું? ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, દારૂ સરકારે બંધ કરાવી દીધું, ઘી ગોળ મીઠાઈઓ ડોક્ટરે બંધ કરાવી દીધી. એની માને ખાલી ખીચડી ખાઈને દિવાળી કરશું. પત્ની હોય જે પ્રેમ કરે. ઓકે. એક પત્ની હોય જે પ્રેમથી ખવડાવે. ઓકે. એક પત્ની હોય જે આપણો નાનકડો સંસાર સાચવી લે. ઓકે. બીજું શું? આ 3 પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે. હોશિયારી મારો. મારું નસીબ કેવું છે તે જ્યોતિષી આમ જોઈને કે વાહ, તમારા નસીબમાં સુખ 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 સુખના ઢગલા છે, દુઃખનો લીટોય નથી. તો કે લગ્ન ક્યારે થાય? કે ઈ નથી એટલે તો સુખની રેખા ફૂલી ગઈ. આ નેકલેસ હમણાં લીધો? મસ્ત છે નેકલેસ. હા, હમણાં જ લીધો. લે કેટલામાં પડ્યો? કેટલામાં પડ્યો એટલે જો ને, જો 3 દિવસનો કકરાટ, 2 દિવસ રડી હતી અને 1 દિવસ ભૂખી રહી હતી. એટલે ટોટલ 6 દિવસમાં પડ્યો એમ. કાકા ત્યાં જે વાત ઇન્ડિયન કલ્ચરની કરીને એમાં તો બહુ ફેરફાર આવી ગયા છે. હવે 12-13 વર્ષના છોકરા ગર્લફ્રેન્ડ ફેરવે, 60-65 ડોહાઓ લગ્ન કરે અને એકચ્યુઅલી જે ઉંમર વાળા એ બધું કરવું જોઈએ બધા તલાટીની એક્ઝામો આલે. બસ કાકા બસ. બકા ખરેખર તું ઓછું ખાજે, તારું શરીર જો. ઓહો હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. હટ.